जिस भी उम्र में स्कूल जाना हो ना, मतलब प्रॉब्लम यही होता है कि आप टाइम से उठ ही नहीं पाते। एंड नाउ आज भी हमें स्कूल जाना था। आज मेरी स्कूल की बर्थडे है एंड आज भी मैं उठ नहीं पाई। अगर मैं उठ गई थी तो मैं रेडी नहीं हो पाई भाई। एंड हियर आई एम, दिस इज़ माई स्कूल, ભૂલકા ભવન, શ્રીમતી વીડી દેસાઈ વાડીવાલા શાળા. અને આ હતું અમારું 54મું ફાઉન્ડેશન ડે અને આ છે અમારી વોલ ઓફ ફેમ, જેની અંદર પ્રતિક ગાંધીનું પણ પિક્ચર છે અને સામેની બાજુ જે એક મસ્ત મજાનું સોફ્ટબોર્ડ હતું જેની ઉપર आई फाउंड माई पिक्चर। ओ माई गॉड। और मेरी खुशी दुगनी तब हुई जब मैंने देखा मेरे भाई का फोटो। ओ माय गॉड, सो हैप्पी फॉर दिस। सो ये है अभी की कैंटीन और ये थी हमारे टाइम की कैंटीन जहाँ पे सिर्फ मिलते था खमन समोसा एंड वेफर्स ओनली दैट। 54 વર્ષ પહેલાં રોપાયેલું આ ભૂલકા ભવન નામનું બીજ આજે એટલું મોટું વૃક્ષ બની ચૂક્યું છે। એની આખી જર્ની મીનાક્ષી મેડમે કઈ રીતે ઊભું કર્યું, કઈ રીતે એમણે આ જર્ની શરૂ કરી અને આજે જે મુકામ પર પહોંચી છે એ વચ્ચેની આખી સફરને દરેક ક્લાસરૂમની બહાર એક નાની અમસ્તી રીલમાં નાના નાના પાર્ટ્સની અંદર બતાવવામાં આવી છે અને એ આ દરેક વસ્તુ વાંચતા વાંચતા અમને બધી જ જૂની યાદો તાજા થઈ ગઈ। સંગીત રૂમ, પ્રાર્થના રૂમ, યોગા રૂમ, પ્રોજેક્ટર રૂમ, કમ્પ્યુટર રૂમ, કેટલી બધી એવી જગ્યાઓ હતી જ્યાં અમે બહુ જ બધી યાદો બનાવી છે અને એનાથી જ બન્યું છે આ ભૂલકા ભવન। અમારી સ્કૂલની સ્વચ્છતા, એનો કોરિડોર, એનું જે મેદાન છે એ બધું એટલું સ્વચ્છ રહેતું હતું કે મોદીજીએ પણ અમને અવોર્ડ આપ્યો હતો બેસ્ટ સ્કૂલ માટે। વી આર વેરી પ્રાઉડ ભૂલકા ભવનના સ્ટુડન્ટ્સ। સો લેટ્સ ટેક અ ડીટો। આ છે અમારી લાઇબ્રેરી જે હજુ પણ એવી જ છે। આ છે ડ્રોઈંગ રૂમ એન્ડ આઈ સો તાલિબ સર, હાય। અને આ છે કમ્પ્યુટર લેબ જ્યાં ફૂટવેર્સ બહાર ઉતારવા પડતા હોય પણ આ યામિની ટીચરના ફેવરિટ સ્ટુડન્ટ્સને ખબર નહીં કેમ અલાઉ કર્યું। અને આ અનબ્રેકેબલ સ્ટૂલ્સ છે હજુ પણ ત્યાં જ છે। અહીંયા જે સૌથી મોટો હોલ હતો એ તો ત્યાં હતો જ નહીં, પણ એની સામેનો જે વ્યૂ હતો એ હજુ પણ એવો ને એવો જ હતો। આ બે ગોખલા જેમાંથી ટીચર્સ અમને જોતા અને અમે ટીચર્સને જોતા કે કોઈ મસ્તી કરે છે તો પકડાઈ ના જઈએ। આ અમારા એ ક્લાસીસ છે જેની અંદર અમે છેલ્લે ભણ્યા નથી ભણ્યા કારણ કે અમે બારીની બહારથી તારક મહેતા જોતા હતા સામેના ઘરની અંદર અને એટલે જ અમારું આવી રીતે નામ પણ આવતું રોલ નંબરની સાથે। મારા બેચવાળા તો એકચ્યુઅલી કોઈ જ નહીં આવ્યું, પણ જેટલા પણ જૂના આવ્યા હતા એ બધા જ સાથે વાતચીત કરી, જૂની યાદો તાજા કરી, કેટલી બધી ગોસિપ શેર કરી। દેટ વોઝ ઇન્ક્રેડિબલ। ધેન આઈ સો ધી હેપીએસ્ટ કોર્નર ઓફ ભૂલકા ભવન જ્યાં આટલા બ્યુટિફુલ કાર્ડ્સ હતા જે મંજરીબેનના સ્ટુડન્ટ્સે બનાવ્યા હતા। ધેન આઈ મેટ નેહલ ટીચર, ચંદ્રિકા ટીચર, યે। એન્ડ ફાઇનલી આઈ સો ધી ગ્રેટ એસેમ્બલી હોલ જે થોડો પહેલાં જેવો હતો બટ पहला जो वो नહોતો। आई मे साउंड लाइक भिड़े बट हमारे ज़माने में ये जो ग्राउंड था सारी स्कूल्स में से बेस्ट ग्राउंड था। This is my school. These are the kids. અમે હતા એક ટાઈમ પર અને આઈ એમ સો ફીલિંગ ગુડ અબાઉટ ઇટ કે આટલા વર્ષો પછીની સ્કૂલ થોડી ઘણી એવી છે, કન્સ્ટ્રક્શનના ચેન્જીસ છે બટ યેટ આઈ લવ ઇટ. And these are backbones of our school. And I see some familiar faces too. And this was the great experience to be at your same place જ્યાં તમે મોટા થયા છો અને બહુ જ બધું ચેન્જ થઈ ગયું છે કન્સ્ટ્રક્શનમાં ઓફકોર્સ। બહુ બધા સર ટીચર્સ નથી અત્યારે બટ બેસ્ટ થિંગ ઇઝ ધીસ પ્રોપર્ટી હેઝ સો મેની મેમરીઝ અને બહુ જ બધું ધીસ ઇઝ વેરી નોસ્ટેલ્જિક સો યા ઇટ્સ ગ્રેટ। That's me, Jinal Shah signing off.